નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટે અલગ અલગ કેસના 2 આરોપીઓને સજા ફટકારી છે. પોક્સો સહિતના ગુનાના આરોપીઓને 20 વર્ષ સહિતની સજાનો હુકમ કરવામાં આવ્યો છે. સાવલી અને ડેસર પોલીસ પંથકમાં નોંધાયેલ પોક્સો સહિતના અલગ અલગ ગુનાના આરોપીઓને સજાનો હુકમ કરાયો. વર્ષ 2024ની સાલમાં સાવલી પોલીસ સ્ટેશનમાં સાવલી પાસેના ગોધડા ગામે ગણપતિ ઉત્સવમાં ગરબા રમી પોતાના ઘરે પાણી પીવા જતી 12 વર્ષ 9 માસની સગીરાની બદ ઇરાદે છેડતી કર્યાની ફરિયાદની તપાસ સાવલી સીપીઆઈએ કરી હતી, જેનો કેસ સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા સ્પેશિયલ પોક્સો કોર્ટના નામદાર જજ જે ઠક્કર સાહેબની કોર્ટમાં આ કેસ ચાલી જતા ગોધડા ગામે પીડિતના ફળિયામાં રહેતા આરોપી કિશન ઉર્ફે કેશવ માળીને બીએનએસ કલમ 74 તથા પોક્સો એક્ટ કલમ 12ના ગુનામાં તકસીરવાર ઠેરવી 5 વર્ષની સજા અને 50,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો. તેમજ બીએનએસની કલમ 75(2)ના ગુનામાં 3 વર્ષ સખત કેદ અને 10,000 રૂપિયાનો દંડ ઉપરાંત બીએનએસ કલમ 78(2)ના ગુનામાં 1 વર્ષની સખત કેદની સજા અને ₹5,000ના દંડની સજા કરાઈ. જ્યારે વર્ષ 2022ની સાલમાં ડેસર પોલીસ મથકે સાઠાસાલ ગામની 15 વર્ષ 3 માસની સગીરા સાથે મૂળ રહેવાસી સાઠાસાલ ગામ પાસેના નહરા ગામના આરોપી ઓપલ પરમારે સગીરા સાથે મોબાઈલ ફોન પર સંપર્ક કેળવી અને ભોગ બનનાર સગીરાને ભેળવી પટાવી લગ્નની લાલચ આપી રાજકોટના રણાપુર સહિત તેના ગામ પાસેના અન્ય અલગ અલગ ગામોમાં લઈ જઈ આરોપીએ 3 માસ જેટલો સમય ગેરકાયદે પોતાના કબજામાં રાખી તેણીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ, જેની પણ તપાસ સાવલી સીપીઆઈએ કરી હતી. આરોપીને ઝડપી સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી, જેનો કેસ સાવલીની સ્પેશિયલ કોર્ટમાં ચાલી જતા સ્પેશિયલ પોક્સો કોર્ટના ન્યાયાધીશ જે ઠક્કર સાહેબે આરોપી ઓપલ પરમારને સરકારી વકીલ સીજી પટેલની રજૂઆત સાંભળી તકસીરવાર ઠેરવ્યો. દુષ્કર્મ તથા પોક્સોના ગુનામાં 20 વર્ષ સખત કેદ, ₹50,000નો દંડ ફટકાર્યો અને ઇપીકો કલમ 363માં 3 વર્ષની સજા અને ₹3,000નો દંડ, 366ના ગુનામાં 5 વર્ષની સજા અને ₹50,000નો દંડ ફટકાર્યો. બંને ફરિયાદીના આરોપીઓ દંડની રકમ કોર્ટમાં જમા કરાવે તો તે રકમ પીડિતાને ચૂકવવા અને ગુજરાત વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ મુજબ પીડિતાને ₹1 લાખ અને 4 લાખ ચૂકવવા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ભલામણ કરી છે. આજરોજ સાવલી પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રીનાઓએ 2 કેસોમાં 2 જ્વલંત ચુકાદા આપેલ છે. તે પૈકી પ્રથમ ચુકાદામાં સાવલી પોલીસ સ્ટેશનમાં ગણપતિ તહેવાર દરમિયાન ગરબાના પ્રસંગમાં 12 વર્ષ 9 માસની સગીરા સાથે થયેલ દુષ્કૃત્યના ગુનામાં ભોગ બનનાર પીડિતા એ જે ફરિયાદ નોંધાવેલી તે સંદર્ભનો કેસ આરોપી કિશન ઉર્ફે કેશવ નારાયણભાઈ માળી રહેવાસી ગોઠડા વિરુદ્ધ ચાલી જતા તેને કસૂરવાર ઠેરવી આરોપી કેશવ ઉર્ફે કિશન નારાયણભાઈ માળીને બીએનએસ કાયદાની કલમ તથા પોક્સો એક્ટના કાયદાની કલમ મુજબ 5 વર્ષની સખત કેદ તથા ₹50,000નો દંડ ફટકારેલ છે. તેમજ અન્ય ગુનાઓમાં 10,000નો દંડ તથા 3 વર્ષની સખત કેદ તથા 1 વર્ષની સખત કેદ અને 5,000નો દંડ ફટકારેલ છે. ઉપરાંત બીજા ચુકાદામાં ડેસર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં સાંઢાસાલ ગામમાં બનેલા બનાવમાં 15 વર્ષ 3 માસની સગીરા સાથે તેના જ ગામમાં રહેતો આરોપી ઓપલ ગિરવતભાઈ પરમારે ભોગ બનનારને પટાવી ફોસલાવી ભગાડી જઈ અને દુષ્કર્મનો ગુનો કરેલ તે બાબતનો કેસ ચાલી જતા નામદાર પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રીનાઓએ આરોપી ઓપલ ગિરવતભાઈ પરમાર રહેવાસી સાંઢાસાલ તાલુકો ડેસર મૂળ રહેવાસી નારા તાલુકો સાવલીને કસૂરવાર ઠેરવી દુષ્કર્મના ગુનામાં તથા પોક્સો એક્ટ હેઠળના ગુનામાં 20 વર્ષની સખત કેદ તથા ₹50,000નો દંડ ફટકારેલ છે. તેમજ ઇપીકો કલમ 363ના ગુનામાં 3 વર્ષની સખત કેદ તથા 3,000નો દંડ અને ઇપીકો કલમ 366ના ગુનામાં 5 વર્ષની સખત કેદ અને 5,000નો દંડ ફટકારેલ છે. બંને કેસોમાં ભોગ બનનાર પીડિતાને 1 લાખનું તથા ₹4 લાખનું વિક્ટિમ કોમ્પન્સેશન ચૂકવવા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ભલામણ કરેલ છે.